આજ તો ગારિયાધારના ફેમસ બારોટારે મુલાકાત થઈ ગઈ. કારખાને આવ્યો તો હરેણ ઘૂંટવાની હતી. હરેણ ઘૂંટાઈ ગઈ એટલે ગોરદાદાએ ફેરન લવલી લગાડીને હરેણને ધોળી કરી નાખી. ये क्या? फिर से चौंक गए. કારખાનેથી રજા પડી ગઈ એટલે આવી ગયા રાજ પાસે નાસ્તો કરવા. અને આયા ત્યાં બે હકણા થોડા બે નવરા બેઠા બેઠા નારાયણભાઈને અણી કાઢવા મળ્યા. ઘરેથી ફોન આવી ગયો કે બકાલું લાવવાનું છે એટલે આવી ગયા શાક માર્કેટમાં. દૂધીન ગુવાર ને એવું થોડુંક લઈ લીધું ને પછી નીકળી ગયા ઘર તરફ. A few moments later. જમીન કારવીને આવી ગયા સ્ટેડિયમે મેચ જોવા. અહીંયા આવ્યા તા તરસ્યા થઈ ગયા એટલે લઈ લીધી કેન્ટીન માંથી પાણીની બોટલ. અને આ કેન્ટીન વાળો ભાઈબંધ આપણો ફોલોવર છે એટલે એને તો પછી વ્લોગમાં લેવો જ પડે ને. ગાડીનું હેન્ડલ આવી ગયું છે આપણા હાથમાં. નીકળી ગયા સોડા પીવા. આવી ગયા ઓરેન્જ સોડામાં ને અહીંયા આવીને સીધો સોડાનો ઓર્ડર આપી દીધો. દરરોજની જેમ પી લીધી સોડા. અને જયદીપે તો આજ ફૂલ જર લઈ લીધી. એમાંય પાછો ભાઈડો હો, થોડી કઈ સોડા હેઠે નો ઢોળાવા દે. સોડા પી રહ્યા તા બારોટ આવી ગયો ને એ શું કહે છે જરા સાંભળો. વિજયભાઈ રૂપાણીનું અવસાન થઈ પામેલ છે. એમનો આજે અમે શ્રદ્ધાંજલિ રૂપે અમે એનું પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ રૂપે અમે અહીંયા 2 મિનિટ આપણને શાંતિ આપી. એમને